હરિઓમ સિરિયલ નંબર 1853 યોગ વશિષ્ઠ રામાયણની અંદર કહે છે, ભોક્તા તૃપ્તતિ ના ભોક્તા ગત્તા ગંતા ગચ્છતિ ના અગતિ વક્તા વક્તિ ન ચા વક્તા પુરુષમ સફલમ નૃણામ. ભોક્તા તૃપ્તતિ ના અભોક્તા. ભોજન કરનાર વ્યક્તિને ભૂખ મટે છે, ન ખાનારને નહીં. અને એ જ પ્રમાણે ચાલનાર વ્યક્તિ માર્ગ વટાવે છે, બેસી રહેનાર નહીં. અને એ જ પ્રમાણે બોલનાર વ્યક્તિ જ બોલે છે, મૌન ધારણ કરનાર નહીં. તો આ ત્રણેયની અંદર પુરુષાર્થની પ્રધાનતા બતાવી છે કે પોતે પુરુષાર્થ કરી અને પુરુષાર્થો દ્વારા આ કાર્યને પોતે સંપન્ન કરે છે. પુરુષાર્થ વગર કોઈ પણ કાર્ય સંપાદન થતું નથી. માટે પુરુષાર્થમાં સારી રીતે લાગી રહેવું જોઈએ. સિરિયલ નંબર 1856 હિતોપદેશની અંદર કહે છે, એમાં કયા કયા કારણોથી વ્યક્તિ પુરુષાર્થમાં આગળ વધી શકતો નથી અને કશું કરી શકતો નથી. એની અંદર કહે છે કે આલસ્યમ, સ્ત્રી સેવા, સારોગતા, જન્મભૂમિ વાત્સલ્યમ, સંતોષો વિરુત્વમ, ષડ વ્યાઘાતા મત્વસ્ય. તો આળસને દૂર કરવા માટે પોતે જવાબદાર છે. અને એના માટે જો કોઈ આળસ દૂર કરવા માટે ઉપાય જો જાણવા માંગતું હોય તો એનો એક શ્રેષ્ઠ ઉપાય છે. મહર્ષિ દત્તાત્રેયે શ્રીમદ ભાગવતની અંદર એમની કથા આવે છે, એમને 24 ગુરુ કર્યા હતા. જેની પાસે કે જ્ઞાન પ્રાપ્ત થાય એને ગુરુ ગણાય. એ 24 ગુરુ એમની ક્રિયા ઉપરથી કર્યા હતા. એમની પાસે બોધ લેવા નતા ગયા. એમની પાસે બોધ લેવા નતા ગયા અને એમની ક્રિયાથી એમને ગુરુ ગણ્યા. એ જ પ્રમાણે આળસ્યને દૂર કરવા માટે પણ હું દત્તાત્રેયના જેમ 24 ગુરુ કર્યા એમાં એક પ્રથમ ગુરુ તમને બતાવું છું, જય જવાન. અને હું પણ એના માટે દૂર કરવા માટેનો ફોટો પ્રાપ્ત કરીશ. પછી એ સૈનિક કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, બંદૂક લઈને દોડતા સૈનિકનો એક ફોટો તમે રાખજો અને એના વિશે વિચાર કરજો. તમારી આળસ ભાગી જવાની. કારણ કે જ્યારે સૈનિકના માટે રાતના ઊંઘ્યા હોય, પછી કોન્સ્ટેબલ હોય કે ઓફિસર હોય કે વરિષ્ઠ ઓફિસર હોય, જ્યારે સાયરન વાગે એટલે એ ટાઈમે વર્ધી પહેરી મોઢું ધોવા પણ ના રહે, ચા પાણી કરવા પણ ના રહેવાય. જેવું સાયરન વાગે એ તરત જ વર્ધી પહેરીને દોડતા જવાનું કે ભાઈ ક્યાં જવું છે, ધીમી ગતિએ નહીં. એટલે આ પ્રકારે એટલી સ્ફૂર્તિથી જ્યારે એ કાર્ય કરે છે તો આપણે આપણી આળસ દૂર કરવા માટેનો ફોટો રાખશું અને વિચાર કરશું તો પછી આપણે એ કાર્યમાં લાગી જશું. જેમ કે પ્રથમ જાગ્રત ને સ્વપ્ન અવસ્થા જે છે અને સુષુપ્તિ, ત્રણેય અવસ્થા ભગવાને બનાવી છે. ઊંઘ એક પ્રમાણ જેટલી લેવી પડે, વધારે નહીં.
ઊંઘનું પ્રમાણ 24 કલાકમાં વધુમાં વધુ કદાચ 7 કલાક હોય, ધ્યાન કરે અને ઓછી પણ થાય, એથી વધારે ઊંઘ હોવી જોઈએ નહીં. પરંતુ જાગ્યા પછી એને કાર્યરત રહેવું કે આળસ કરીને બેસી રહેવું, આ કરતા ઉપર આધાર છે. તો એના માટે ફોજીના ફોટાથી તમને એક માર્ગદર્શન મળશે કે ફોજી એ વખતે તરત જ દોડીને જાય છે, તો મારે આળસું ન રહેવું જોઈએ. એટલે પહેલું કીધું આળસ્ય, પછી સ્ત્રી સેવા. સ્ત્રી સેવા એટલે પોતાનું જે મોટા ભાગનું કાર્ય પત્ની દ્વારા જે કરાવવું, પોતાની પાસે જે સશક્તતા અવસ્થા હોય, જેમ કે આજે સંત જીવનમાં મને 66 વર્ષ પૂરા થઈ ગયા, છતાં પણ એકાંતની અંદર હું જાતે મારું ભોજન બનાવું છું. આ ભોજન બનાવું ત્યારે એક જ વસ્તુ બનાવું, ભોજન બનાવું, વાસણ સાફ કરું, મારા કપડાં ધોઉં છું, મારા રૂમની સફાઈ કરું છું. હવે એ પ્રમાણે એક યુવાન વ્યક્તિ માત્ર એમ કે આ કામ મારાથી ન થાય, બીજા દ્વારા જ થાય. જેમ કે પાછી પાણી પડ્યું હોય તો પણ કહે છે કે જય ભાઈ પાણી આપ ને, પોતે જાતે પી શકતો નથી, એટલે બીજા દ્વારા જે સેવા કરાવવાની, હા લગાતાર સેવા થતી હોય અને ત્યાં જઈએ અને કોઈ પાણી હવે પી લેવાનું. એટલે સ્ત્રી સેવાના મતલબ બને ત્યાં સુધી પોતે સશક્ત અવસ્થામાં જે કાર્ય પોતાને સહેલાઈથી થાય છે એ કાર્ય બીજા દ્વારા જ્યારે કરાવવાની ઈચ્છા રાખે તો આ પુરુષાર્થમાં પોતાના પ્રયત્નમાં બાધક બને. સારોગતાની અંદર સદા રોગી રહેવું અને રોગોના માટે યોગ એક મોટી છત્રી છે. અસાધ્ય રોગ છે તો પણ તમને 70% થી 90-95% માં રાહત એમાં મળશે. એટલે સદા રોગી રહેવા માટે યોગ છે, ઉપવાસ છે, બને એટલું આ કુદરતી ક્રિયા દ્વારા નિરોગીતા પ્રાપ્ત કરે. અને બાકીની ઔષધિ એટલે જે સદા રોગી રહેતા હોય, સદા રોગી એટલે અસાધ્ય રોગોથી પીડિત હોય, એ લોકો પણ આ ઉપાયો દ્વારા પોતે કંઈક આની અંદર પુરુષાર્થ કરી શકે છે. પાછો જન્મભૂમિ વાત્સલ્ય, જે લોકો ભણીને પણ જન્મભૂમિ છોડવા નથી માંગતા અને જન્મભૂમિની અંદર બધી પ્રકારના ધંધાની અનુકૂળતા નથી. એક ભક્ત મને વર્ષો પહેલા મળેલો, 1996 પહેલા એ ભાઈ મળેલા, અને એને MA ની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. જો આ જન્મભૂમિનું વાત્સલ્યનું પરિણામ શું આવે છે? ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા પછી એને થયું કે હું આરામથી નોકરી પ્રાપ્ત કરી શકીશ. લગ્ન પણ થઈ ગયા, અનેક પ્રયત્નો કરતા પણ એને નોકરી ન મળી. નોકરી ન મળી એટલે એક નાની બેબીને મૂકી અને પોતે ઝેર પી અને પરલોક સીધાવી ગયા. જો એને અહીંયા નોકરીનો મેળ નતો પડતો તો પછી એને વિદેશ જવાની કોશિશ કરી હોત તો એમાં જરૂર સફળતા મળોત. સફળતા મળોત નહીં, પછી એને કિસ્મત અનુસાર એને રોજી પણ મળોત. અને જે લોકો વિદેશમાં ગયા છે એ ઘણું સારું એવું કમાણા છે. એમાં પણ ગુજરાતીઓનો ખૂબ જ મોટો સાહસ છે. ગામડાના પણ અમુક વિજાપુર બાજુના ગામડાના 75% લોકો, 70 થી 75% જેટલા લોકો વિદેશમાં ગયા છે. અને આણંદ જિલ્લાના તો કોઈ જગ્યાએ 70 થી 95% સુધી વિદેશ ગયા છે, વર્ષોથી હતા. એટલે જન્મભૂમિનું વાત્સલ્ય જે છે, પ્રેમ બરાબર છે, પણ ધંધા માટે જો પૂરી અનુકૂળતા જન્મભૂમિ ન હોય તો એને વિદેશ પણ જવું પડે. ભણવા માટે પણ પોતાના રાજ્યમાં, જેમ કે ગુજરાતી ભાષી ગુજરાતમાં એડમિશન ન મળે તો અન્ય રાજ્યમાં પણ એડમિશન લઈ અને એને ભણવું જોઈએ.
એટલે જન્મભૂમિનું વાત્સલ્ય છે એ પણ પ્રગતિમાં બાધક છે. સાથે સંતોષ, એક વખત જેને અમુક પ્રાપ્ત થયું હોય પછી એમાંથી આગળ પ્રાપ્ત કરવાની કોશિશ ના કરે, બસ કે આટલું બરું બહુ થઈ ગયું. અને સંતોષ સાથે વ્યસન તો કશું કરી શકતા નથી. અમલનું વ્યસન જેને વધારે થાય, એવા વ્યસની લોકો, અમલ વધારે ખાનાર વ્યક્તિઓ પોતે પોતાનું જીવન પણ પૂરું કરી શક્યા નથી. એટલે આ છે સંતોષ. જે કોઈ કરોડપતિ હોય તો અરબપતિ બનવાની કોશિશ કરે અને પોતાના પરિવારને, અન્ય પેઢીઓને પણ ધંધામાં લગાડી રાખે અને એ ધન સંપાદન કરી અને વિશ્વ કલ્યાણ માટે સત્કાર્યના માર્ગે પણ આપે. એટલે સંતોષ અને પાછું વિરુદ્ધ માટે ડરપોકપણું કે ભાઈ આપણાથી તો આ કાર્ય થઈ શકે નહીં. ના, એવું ડરવાની જરૂર નથી. એ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન પ્રધાન છે. અને એમાં ડૉક્ટર આંબેડકરનું દ્રષ્ટાંત મુખ્ય છે. કારણ કે હરિજન સમાજની અંદર પહેલા એટલું શિક્ષણ નહોતું અને એમ કે ભાઈ અમે તો હરિજનો તો હવે શું કરીએ. પણ એમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર સર્વપ્રથમ વિદેશ જઈને એમને આઈએસ કરી અને બંધારણના ઘડતરની અંદર પ્રમુખ પદ એમનું રહ્યું હતું. આજે એમની પ્રતિમાઓ બની અને એ પછી ઘણા એવા હરિજન સમાજના આઈએસ આઈપીએસ ઓફિસર અને જસ્ટિસ સુધીની રેન્ક ઉપર છે અને એ પણ ઠીક એવી ફરજ બજાવે છે. એટલા માટે ડરપોકપણું આ બધા જ આપણા મોટાઈના બાધક છે. એટલે મોટાઈ મતલબ મહત્તાના બાધક છે. આપણી મહત્વાકાંક્ષા આગળ વધવામાં અવરોધકારક બને છે. માટે આ બધાથી ઉપરામ થઈ અને પુરુષાર્થ પરાયણ થઈ અને કર્તવ્ય કર્મ કરવું જોઈએ. સિરિયલ નંબર 1876 ગણેશ પુરાણમાં કહે છે, કુચેલીનમ દંતમલામધારિણમ ભવાસીનમ નિત્ય કઠોર ભાષિણમ સૂર્યોદયે ચાસ્ત સમયે ચ સાયનમ વિમુંચતિ શ્રીરપિ ચક્રપાણિમ. હવે કેટલા લોકોને ગરીબી આવે છે અને ગરીબીના કારણ કયા કયા? એમની પાસે લક્ષ્મી ટકતી નથી, રહેતી નથી, ધનથી રહિત રહે છે. તો એના કારણો બતાવે છે કે કુચાલીનમ એટલે ગંદા કપડાં પહેરવા વાળા. કપડાં ધોઈને જ પહેરવા, કારણ કે અમને કપડાં કોઈ ધોઈને આપતું નથી. આટલી ઉંમરે ભાઈ વિરક્ત મહાત્મા છીએ, આશ્રમ રમતારામ જે મઠાધીશ સંતો હોય એમની પાસે નોકર ચાકર હોય એટલે એમને કપડાં ધોઈને આપે. તો અમે તો જાતે ધોઈએ છીએ. એટલે કપડાથી મેલા રહેવું જોઈએ નહીં. હા, અરબસ્તાન જેવાની અંદર હોય જ્યાં પાણીનો અભાવ હોય, પોતે ગરીબ મજૂર હોય, તંબુમાં રહેતા હોય, ત્યારે કપડું મેલું રહે તો વાત અલગ, એ દેશકાળની વાત આવી. એટલે કુચેલીનમ એટલે બલીન કપડો પહેરવા વાળા. સાથે દંત મલાવધારિણમ એટલે દાંતને સારી રીતે સાફ કરવા જોઈએ. દાંતને સાફ સારી રીતે કરો તો દાંતના રોગથી બચી જાય. બહવાસીનમ એટલે ખૂબ ખાનાર. ખૂબ ખાનાર એટલે વારંવાર ખાનાર, જેના અંદર ખાવાનો કોઈ સંયમ ન હોય. જેમ કે 3 વાર તો આપણે મોટા ભાગે સામાન્ય લોકો લેતા હોય છે કે સવારમાં નાસ્તો હોય, બપોરે જમવાનું, સાંજે જમવાનું. એટલે 3 ટાઈમ ઉપરાંત પણ વચ્ચે કોઈ વખત થોડા ઘણા નાસ્તો ફરી પણ કરી લીધો. ચલો ભાઈ વચ્ચે હોટલ આવી છે તો પછી અમુક કોઈ થોડા ઘણું ત્યાં પણ ખાઈ લ્યો.
એની અંદર પાછો ચા કોફી માટે ફ્રૂટ માટે પણ કોઈ સંયમ નહીં. એટલે કે છે કે બહવાસીનમ એટલે ખૂબ ખાનાર, નિત્ય કઠોર ભાષિણમ ભાષામાં કઠોરતા, બોલવામાં કોઈ પૈસા લાગતા નથી. મધુર ભાષામાં વાત થાય ને કઠોર ભાષામાં પણ વાત થાય. એટલે કઠોર ભાષા વાળા વ્યક્તિને પાસેથી બધા દૂર ભાગે, કારણ કે કોઈ એની ભાષા સાંભળવા માંગતું નથી. અને એમ જ કે ભાઈ ટાઈમ નથી. એટલે નિત્ય કઠોર ભાષિણમ સૂર્યોદય ચાસ સમેત શાયનમ એટલે સૂર્યના ઉદય ઉપર અને અસ્ત સમયે પણ જે ઊંઘવા વાળા, આ ખૂબ જ વિચારવા જેવું છે. સૂર્ય ઉદય પહેલા ઉઠી જવું જોઈએ સંધ્યા સમયે, જો કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, પરંતુ બ્રહ્મ મુહૂર્તમાં ન ઉઠાય. બ્રહ્મ મુહૂર્ત એટલે સવારમાં 3:30 ન ઉઠાય તો સંધ્યાકાળે તો ઉઠી જવું જોઈએ. એટલે સંધ્યાકાળ નહીં કહે તારાના અસ્ત અને સૂર્યનો ઉદય. હવે એ પછી અમુક તો એવા છે કે સૂર્ય ઉદય પછી પણ ઊંઘતા હોય છે. સૂર્ય ઉદય સમયે પણ ઊંઘતા હોય. તો આવા જે છે, અને સૂર્યાસ્ત સમયે પણ ઊંઘવું જરૂરી નથી. સંધ્યાકાળે તો સંધ્યા જ કરવી જોઈએ, અથવા અન્ય કોઈ કાર્ય કરવું જોઈએ, પણ એ વખતે ઊંઘવું જોઈએ નહીં. તો આ પ્રકારના લોકોની પાસે લક્ષ્મી ટકતી નથી. ભગે સાક્ષાત એ તો એમ કે ભગવાન સાક્ષાત વિષ્ણુ પણ કેમ ન હોય, તો પણ લક્ષ્મી ત્યજી દે. જો કે આવું બને ને ભગવાનને માતાજી ત્યજે નહીં. પણ જે ગુણો જે બતાવ્યા છે, ગંદા કપડા, દાંતોમાં મેલ, પછી ખૂબ ખાવાવાળા, કઠોર વાણી બોલવાવાળા, અને સૂર્યોદય ને સૂર્યાસ્તમે ઊંઘવાવાળા, એટલે આટલા લોકોને પાસે ક્યારે પણ ધન ટકતું નથી. માટે આ કુટેવો છોડી દેવી જોઈએ.